ગોત્રી વિસ્તારમાં શનિદેવ ફાઉન્ડેશન અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે. યુવકોના ઉત્સાહ, ઉમંગ અને આનંદ વધે એ માટે શનિદેવ ફાઉન્ડેશન દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ કરવામાં આવ્યું. રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ. અલગ અલગ વિસ્તારમાંથી લોકો અહીંયા ભાગ લીધો. 60થી ઉપરાંત ટીમોએ ભાગ લીધો હતો. 1 ડિસેમ્બરે એટલે કે ગઈકાલે એક ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું. ફાઇનલ મેચમાં વિહાન 11 બાજી મારી. વિહાન 11 અને ચેમ્પિયન 11 વચ્ચે જ્યારે ફાઇનલ મેચ રમાઈ, જેમાં ફાઇનલ મેચ વિહાન 11 જીતી ગયું. ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, નેતા મનોજભાઈ પટેલ અને આ કાર્યકર્તાઓ મિત્રો જયભાઈ કાપડિયા અને તેમની ટીમ ઘણા બધા સારા એવા આયોજનો કરે છે. તેમાંથી આ એક આયોજન જેમાં ગોત્રી વિસ્તારના તમામ જે આયોજકો છે, ગોત્રી વિસ્તારનું આ જે મેદાન છે અને આ જ મેદાન ખાતે ભવ્યાતીત ભવ્ય આયોજન કરવામાં આવ્યું. અનેક મહાનુભાવોના હસ્તે જે ટીમ જીતી તેને ટ્રોફી પણ એનાયત કરાઈ છે, સાથે સન્માન પણ કરવામાં આવ્યું છે. વિહાન 11 અને ચેમ્પિયન 11 વચ્ચે ફાઇનલ મેચ રમાઈ. મેચની બાજી વિહાન 11 મારી ગયું. ગોત્રીમાં આવેલા કલાનગરી ક્રિકેટ મેદાનમાં આ એક આયોજન કરવામાં આવ્યું. 19 દિવસ સુધી આ મેચ ચાલી. 1 ડિસેમ્બરે ફાઇનલ રમાઈ. 67 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. 10 ઓવરની નાઇટ ટુર્નામેન્ટ. ગોત્રી, વાસણા, ભાયલી, સેવાસી, અકોડા સહિતના વિસ્તારના ખેલાડીઓ આમાં ભાગ લીધો. ફાઇનલ મેચ નિહાળવા માટે ધારાસભ્ય પહોંચ્યા કેયુર રોકડિયા, શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલ, કોંગ્રેસ પ્રવક્તા નિશાંતભાઈ પણ આવ્યા, કિરણ કાપડિયા, વિક્કી શાહ, અનેક મહાનુભાવો આવ્યા. 109 રનનો ટાર્ગેટ ચેસ કરી અને ટ્રોફી જીત્યા વિહાન 11. પ્રથમ નાગરિક પિંકીબેન પણ આવ્યા. સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ડેપ્યુટી મેયર નીતિન ડોંગા, ઉમંગ બ્રહ્મભટ્ટ, લીલાબેન મકવાણા, નરસિંહ ચૌહાણ, આ તમામ મહાનુભાવો પધાર્યા અને તેઓએ પણ મેચ નિહાળી. 31,000 રૂપિયા રોકડાનો પુરસ્કાર આપવામાં આવ્યો. ચેમ્પિયન 11 જે રનર્સઅપ રહી તેને 15,000 આપવામાં આવ્યા. શનિદેવ ફાઉન્ડેશનના પ્રમુખ જયભાઈ કાપડિયા ઉત્સાહી છે. તેઓની સાથે તેમની ટીમ અનુદીપ શેઠ, ભાવિન સોની, વિજય શર્મા, આશિષ નાગર, નયન, નિલેશભાઈ, રોહિત અગ્રવાલ, અનેક લોકોની મહેનત રંગ લાવી અને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. શનિદેવ ફાઉન્ડેશનના રવિભાઈ અગ્રવાલ, મારા મિત્ર તથા જયભાઈ કાપડિયા અને એમની સમગ્ર ટીમ દ્વારા એક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનું જ્યારે પહેલું વર્ષ હોય એમાં પણ આટલો બહોળો પ્રતિસાદ કે 68 ટીમોએ આ જે ખેલનો એક કુંભ મેળો છે એમાં ભાગ લીધો છે. અને સાથે સાથે 17 દિવસથી આ ટુર્નામેન્ટ ચાલી રહી છે અને જેનો આજે ફાઇનલ પડાવ પર આપણે પહોંચ્યા છે. ફાઇનલ મેચનો પણ રોમાંચ ખૂબ જ છે. અત્યારે ખૂબ જ સારા રન મારી અને બીજી ઇનિંગમાં ટીમની અત્યારે ટોપોટોપ 2 વિકેટો પણ પડી છે. મારી સાથે માન્ય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અને સર્વે કોર્પોરેટરશ્રીઓ પણ આ મેચને ખૂબ જ રોમાંચપૂર્વક નિહાળી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં પ્રેક્ષકો હાજર છે. ત્યારે આટલા સુંદર આયોજન બદલ મિત્ર શ્રી રવિભાઈ અને એમની સમગ્ર ટીમને હાર્દિક શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવું છું. સાહેબ, આપના દ્વારા બી ખેલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે ખેલો ગુજરાત અને ત્યારબાદ ખેલો ઇન્ડિયા એ જે સંકલ્પ છે એ સંકલ્પને આગળ વધારવો એ અમારા સૌ કાર્યકર્તાઓની જવાબદારી છે. અને એના જ ભાગરૂપે આગામી દિવસોમાં આ જ પ્રકારના તર્જ ઉપર સાંસદ ખેલ સ્પર્ધાનું પણ આયોજન થવા જઈ રહ્યું છે. આજરોજ શનિદેવ ફાઉન્ડેશન દ્વારા શનિદેવ ફાઉન્ડેશન થકી આપણા રવિભાઈ અને જયભાઈ દ્વારા જે ગોત્રી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વપ્રથમ એમને પહેલ કરી છે અને નવલ વર્ષના પ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ કરવામાં આવ્યું છે. લગભગ 68 જેટલી ટીમો છેલ્લા 17 દિવસથી અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આજ રોજ આ ફાઇનલ મેચ રમાઈ રહી છે. આપણે સૌ જાણીએ છીએ તેમ શનિદેવ ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ સામાજિક સેવાના કાર્યક્રમ હોય કે પછી રામ મંદિર નિર્માણ વખતે મોટા કાર્યક્રમનું આયોજન હોય કે પછી ભગવાન શ્રી હનુમાનજીના મોટા યાત્રાનું આયોજન કરવાનું હોય કે પછી આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ખેલેગા ઇન્ડિયા તભી તો ખિલેગા ઇન્ડિયા એ સૂત્રને યથાર્થ કરતા અને આપણા ભારતના જે યુવાઓ છે આ યુવાઓને રમતગમતના રસ્તે પણ સ્વાસ્થ્યની સમૃદ્ધિ અર્પણ થાય એ દિશામાં આદરણીય વડાપ્રધાન શ્રી જ્યારે ખેલને પણ મહત્ત્વ આપી અને દેશને દુનિયામાં કંઈક અલગ મોખરાના સ્થાને પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે ત્યારે ભારતીય યુવાનો પણ
એ યુવાનો કે જેમનું આજનું આંખનું સ્વપ્ન છે તેમાં સમગ્ર વિશ્વ પોતાના ભવિષ્યને જોવે છે. આ યુવા જગતને એક અલગથી જોમ અને જુસ્સાવાળું બનાવવા માટે રમતનું પણ જીવનમાં એટલું જ મહત્ત્વ હોય છે. આ મહત્ત્વને આગળ વધારવાનું કામ રવિભાઈ અને જયભાઈ બંને સાથે મળી અને આ મહોત્સવનું આયોજન ક્રિકેટ ટુર્નામેન્ટનું કર્યું છે. હું તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આગામી વર્ષોમાં આવા અવનવા મોટા આયોજનો કરી અને ઇન્ટરસિટી કે પછી સ્ટેટ લેવલ સુધી પણ એમના આવા રમતોનું આયોજન થાય તેવી શુભેચ્છાઓ પાઠવું છું. શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા ગોત્રી પ્રીમિયર લીગનું આયોજન ગોત્રી વિસ્તારમાં કરવામાં આવ્યું છે. 13 તારીખથી આ ટુર્નામેન્ટની શરૂઆત થઈ અને આજે 1 ડિસેમ્બર થયો છે જ્યારે ટુર્નામેન્ટની ફાઇનલ છે અને ફાઇનલ મેચ વિહાન 11 વર્સિસ ચેમ્પિયન્સ 11 વચ્ચે અત્યારે રમાઈ રહી છે. ખૂબ સારું અહીંયા ક્રિકેટ રમાઈ રહ્યું છે. બંને ટીમ વચ્ચે સ્પોર્ટ્સમેન સ્પિરિટની ભાવના અહીંયા જોવા મળી રહી છે. ચોગ્ગા છગ્ગાની વરસાદ અહીંયા થઈ રહી છે અને ખૂબ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં જે વ્યુઅર્સ છે, ક્રિકેટ રસિકો છે, તે મેચ નિહાળવા માટે આવ્યા છે. જો વાત કરવામાં આવે તો શનિદેવ ફાઉન્ડેશન દ્વારા જે આ ટુર્નામેન્ટનું આયોજન પહેલી વખત કર્યું છે, પહેલી વખતમાં જ 67થી વધુ ટીમોએ અહીંયા ભાગ લીધો હતો અને તેમાંથી આ 2 ટીમ આજે ફાઇનલ રમી રહી છે. ખૂબ મોટી સંખ્યામાં તેમના સપોર્ટર્સ અહીંયા ઉપસ્થિત છે. અમારા આમંત્રણને માન આપીને અહીંયા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા, કોર્પોરેશનના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલ, કાઉન્સિલર નરસિંહભાઈ ચૌહાણ, સાથે જ કોંગ્રેસના જે મારા મિત્રો છે નિશાંતભાઈ રાવલ પ્રવક્તા, મહામંત્રી વિક્કીભાઈ શાહ, સાથે જ પ્રવક્તા વિશાલભાઈ પટેલ, તે ઉપરાંત વાત કરવામાં આવે તો અનુજ નગરશેઠ, કિરણ કાપડિયા, તે ઉપરાંત હાર્દિક આમોદરિયા, દુષ્યંત પુરોહિત, આ તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા. કોર્પોરેશનના શિક્ષણ સમિતિના પૂર્વ શાસનાધિકારી અને અત્યારે ચોકારી સ્કૂલના પ્રિન્સિપલ છે ધર્મેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ. સાથે જો વાત કરવામાં આવે તો અમારી વચ્ચે ઉપસ્થિત છે મમતાબેન વ્યાસ, શીલાબેન ઠક્કર. આ તમામ લોકોએ અહીંયા આવીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો છે. સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી પણ અહીંયા ઉપસ્થિત છે અને તેમને પણ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો છે. સાથે જો વાત કરવામાં આવે તો અમારે જે સ્પોન્સર્સ છે એ તમામ સ્પોન્સર્સને અમે આભાર વ્યક્ત કરીએ છીએ. જે અત્યારે વિષ્ણુ ફાર્માસ્યુટિકલના સ્પોન્સર છે પરસોત્તમભાઈ અગ્રવાલ, તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે. આખી ટીમનું જે આયોજન આ ટુર્નામેન્ટનું કર્યું, શનિદેવ ફાઉન્ડેશનની જે ટીમ છે તેમાં જયભાઈ કાપડિયા પ્રમુખ, અનુદીપભાઈ શેઠ, ભાવિનભાઈ સોની, સાથે જ વાત કરવામાં આવે વિજયભાઈ શર્મા, આશીષભાઈ, નયનભાઈ, તમામ લોકો ઉપસ્થિત રહ્યા. ગોપાલભાઈ પટેલ, નરેન્દ્રભાઈ નાય, નિકુંજભાઈ, તે ઉપરાંત નિખિલભાઈ, આ તમામ લોકોએ આ ટુર્નામેન્ટમાં ખૂબ સપોર્ટ કર્યો છે અને આજે સફળતાપૂર્વક 17 દિવસની આ ટુર્નામેન્ટનો આજે અહીંયા પૂર્ણ થઈ રહી છે. ખૂબ સારો પ્રતિસાદ, જેવું મેં તમને અગાઉ કીધું કે પહેલી જ વખત આયોજન ને પહેલી જ વખત 67થી વધુ ટીમોએ અમારા પર વિશ્વાસ મૂક્યો. 30 જેટલી ટીમોને અમારે ના પાડવી પડી કે હવે જગ્યા નથી, અમે નહીં રમાડી શકીએ. એટલે તમે સમજી શકો છો કે પહેલી વખતમાં જ કેવો રિસ્પોન્સ મળ્યો છે. ને અહીંયા જે લોકો ઊભા છે એ પણ બતાવો છો કેટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા ઊભા છે અને ખૂબ સરસ રીતે અહીંયા મેચ ચાલી રહી છે. જેટલા પણ અમારા અમ્પાયર્સ છે, કોમેન્ટેટર્સ છે, આ તમામ આયોજનમાં જે ફરાઝ ખાનાવાળા ભાઈ છે, તે ઉપરાંત જે અમને મદદરૂપ થયા છે મીડિયાના મિત્રો, પોલીસ તંત્ર, કોર્પોરેશન તંત્ર, તમામનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ જો એમના સપોર્ટ ના મળ્યો તો આ ટુર્નામેન્ટ આટલી સારી રીતે અમે ના કરી શકતા.